હેલો મારા પ્યારા બાળમિત્રો, કેમ છો બધા? મજામાં ને? બાળમિત્રો, તમે રક્ષાબંધનનો તહેવાર તો ઉજવ્યો હશે ને? જેમાં ભાઈઓ અને બહેનોએ રાખડી બાંધી હશે અને ભાઈઓએ બહેનની રક્ષા કરવાનું વચન આપ્યું હશે. આજની આપણી આ વાર્તામાં પણ ભાઈ બહેનના એ પવિત્ર તહેવાર વિશે જ વાત કરીશું કે કઈ રીતે જંગલમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. તો ચાલો જોઈએ આજની આ વાર્તા. એક ઘટાદાર લીલુંછમ જંગલ હતું જ્યાં બધા પ્રાણીઓ એક પરિવારની જેમ હળીમળીને રહેતા હતા. એક દિવસ કાલુ કાગડો પોતાની ચાંચમાં એક ચમકતી રંગીન વસ્તુ લઈને આવ્યો. દૂરથી આવતા કાલુને જોઈને મિક્કી વાંદરાને ભારે કુતૂહલ થયું. મિક્કી વાંદરાએ ઊંચા અવાજે કાલુને પૂછ્યું, અરે કાલુ, આ શું છે? તારી ચાંચમાં આટલી સુંદર ચળકતી વસ્તુ તો મેં ક્યારેય જોઈ નથી. કાલુ કાગડો નજીક આવીને એક મજબૂત ડાળી પર બેઠો અને ગર્વભેર બોલ્યો, મિક્કી, આને રાખડી કહેવાય. હું શહેરમાં ફરવા ગયો હતો, ત્યાંથી આ ખાસ ભેટ લાવ્યો છું. મિક્કી વાંદરાએ આશ્ચર્યથી પૂછ્યું, રાખડી? આ શું કામ આવે અને કયા હેતુ માટે હોય? કાલુ કાગડાએ ગંભીર સ્વરે સમજાવ્યું, આ રાખડી ફક્ત એક દોરો નથી, પરંતુ ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાનું પ્રતીક છે. શહેરમાં બહેનો પોતાના ભાઈના કાંડા પર આ રાખડી બાંધે છે. આ રાખડી બાંધતી વખતે બહેન તેના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે છે અને બદલામાં ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ પ્રેમ અને લાગણીનું બંધન છે. કાલુ કાગડાની એ વાત સાંભળીને મિક્કી વાંદરાને ખૂબ જ નવાઈ લાગી અને રક્ષાબંધનનો આ અનોખો વિચાર તેને ગમી ગયો. તેણે તરત જ જંગલના બધા પ્રાણીઓને ભેગા કર્યા અને કાલુ કાગડાએ કહેલી વાત તેમને કહી સંભળાવી. જંગલના બધા પ્રાણીઓ એકદમ ભાવુક થઈ ગયા. તેમને આ વિચાર ખૂબ જ ગમ્યો. તરત જ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે તેઓ પણ આ પવિત્ર તહેવાર ઉજવશે. ખિસકોલીએ અને સસલાએ રંગબેરંગી ફૂલો અને પાંદડા ભેગા કર્યા અને તેમાંથી નાજુક અને સુંદર રાખડીઓ બનાવી. બીજા પ્રાણીઓએ જંગલના સૌથી મીઠા ફળો ભેગા કર્યા. રક્ષાબંધનના દિવસે બધા પ્રાણીઓ એક જગ્યાએ ભેગા થયા. સૌ પ્રથમ બહાદુર સિંહને હરણે રાખડી બાંધી, પછી હાથીને સસલાએ રાખડી બાંધી અને રીંછને શિયાળે રાખડી બાંધી. આ જ રીતે કાલુ કાગડાને પિંકી કોયલે અને મિક્કી વાંદરાને સોનુ ખિસકોલીએ રાખડી બાંધી. બધા ભાઈઓએ આજીવન તેમની રક્ષા કરવાનું વચન આપ્યું. ત્યારબાદ એકબીજાને મીઠા ફળો ખવડાવીને આ પ્રેમભર્યા તહેવારની ઉજવણી કરી અને આ જ રીતે દર વર્ષે રક્ષાબંધન ઉજવવાનું નક્કી કરીને સૌ છૂટા પડ્યા. તો બાળમિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ, લાગણી અને રક્ષાનું વચન ફક્ત લોહીના સંબંધો પૂરતું સીમિત નથી. સાચો સંબંધ હૃદયથી બંધાય છે અને જ્યારે આ સંબંધોમાં નિષ્ઠા અને પ્રેમ હોય ત્યારે રક્ષાબંધનનો તહેવાર એકબીજાની સુરક્ષા અને સુખ માટેની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.